ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદે રમઝટ બોલાવી। વડોદરાના શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી। ભારે પવન સાથે વરસાદ વરસતા શિનોર મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા। અન્ય રોડ પર પણ નદી વહેતી થઈ હોય તેવું લાગતું હતું। પાણી વહેતા થતા રાહદારીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। પાટણના રાધનપુર ખાતે ભારે વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા મશાલી રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા 15 થી વધુ સોસાયટીઓના રહીશો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। મશાલી રોડ પર આવેલા શાળાઓ તરફ જતા બાળકો તથા તેમના માતા પિતા માટે પણ પરિસ્થિતિ જોખમી બની। આ બાજુ પાટણ, રાધનપુર, સાંતલપુર, ખલીપુર, હાજીપુર, કમલીવાડા, અનાવાડા સહિત વરસાદ ગામડાઓમાં સવારથી રમઝટ બોલાવી રહ્યો છે। મેઘમહેરથી લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો છે। તો અરવલ્લીના શામળાજી વિસ્તારમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી। ખારી, ખોડંબા, વેણપુર વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા પાણી થયા હતા। ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ બાજુ સાબરકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં અવિરત વરસાદને લઈ જળાશયોમાં પાણીની આવક વધી છે। અહીંના હાથમતી, ગુહાઈ, ખેડવા, હરણાવ અને ગોરઠિયા જળાશયમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે। રાજકોટમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર, લખતર બેટમાં ફેરવાયું। રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની ગઈ છે, ત્યારે ઉપલેટાના ગદેથડ ગામ પાસે આવેલો વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં વરસાદથી 1428 ક્યુસેક પાણીની આવક થતા 2 દરવાજા 1 ફૂટ ખોલાયા છે। ડેમ આસપાસના ગામોને એલર્ટ કરાયા છે। ડેમ ઓવરફ્લો થતા ઉપલેટા શહેર અને 12 ગામોની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે। સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડતા લખતરમાં પૂર આવ્યું હતું। વહેલી સવારથી વરસાદે ધબધબાટી બોલાવતા લખતર શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું। રોડ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારે પાણીનો ધોધ વહ્યો હતો। શેરીઓમાં ઘોટણસમાં પાણી ભરાયા હતા। લોકોના ઘરમાં, મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા। એટલું પાણી ભરાયું કે મેલડી માતાના મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા। લોકોના ઘરમાં પાણી ભરાતા પાણી બહાર કાઢતી મહિલાઓ જોવા મળી। બીજી તરફ રોડ પર ખાટલા તરતા પણ જોવા મળ્યા। લખતર શહેરના રહેણાંક વિસ્તારો સહિત શેરીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। અનેક લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા તંત્ર સામે રોષ જોવા મળ્યો। લખતર મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી ગઈ અને લોકોની સમસ્યાથી વાકેફ થઈ કાર્યવાહી હાથ ધરી। વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચનાઓ આપી। આ દ્રશ્યો વઢવાણના વસ્તડી ગામના છે। અહીં ભોગાવ નદીમાં ભારે પૂર આવતા ડાયવર્ઝન ધોવાયું હતું। હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતા નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું। ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધતા ડાયવર્ઝન ધોવાઈ ગયું। ડાયવર્ઝન ધોવાઈ જતા વસ્તડી, ચૂડા સહિતના 10 થી વધુ ગામના લોકોને હાલાકી પડી। હાઈવે સુધી જવા માટે અંદાજે 5 કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી। આ તરફ સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં પાણીએ એવો અડ્ડો જમાવ્યો કે નાગરિકો હેરાન પરેશાન થયા। વરસાદે વિરામ લીધા બાદ પણ અહીંથી પાણી ઓસર્યા નથી। માત્ર રાધાકૃષ્ણ સોસાયટી જ નહીં, અહીં આવેલી અન્ય સોસાયટીઓના પણ આવા જ હાલ છે, જેથી લોકોએ વિરોધ કર્યો। જો આગામી સમયમાં પ્રશાસને કામગીરી ન કરી તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી। હજુ 7 દિવસ સુધી ધોધમાર વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના લોકો ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર થઈ જજો। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। કચ્છથી વલસાડ સુધી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગામી 5 દિવસ રાજ્યભરમાં થંડરસ્ટોર્મની આગાહી કરી છે। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે। 3 સિસ્ટમ સક્રિય હોવાથી મેઘરાજા ગુજરાતને ધોઈ નાખશે। आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर, और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। 3 દિવસ છોતરા ફાડી શકે છે મેઘરાજા। 8 થી 12 ઇંચ વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાશે। ગુજરાતનો એક પણ જિલ્લો નહીં રહે કોરો, થશે જળબંબાકાર। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે કે 3 દિવસ છોતરા ફાડી શકે છે મેઘરાજા। 8 થી 12 ઇંચ વરસાદ ખાબકી શકે છે। 48 કલાકમાં 5 જિલ્લામાં રમઝટ બોલાવી શકે છે વરસાદ। દ્વારકા, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં 8 થી 12 ઇંચ વરસાદ પડી શકે છે। તો જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં પણ પડી શકે છે ભારે વરસાદ। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે।
અને કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.